નમસ્તે, ગુડ ઇવનિંગ, આત્મવંદન. આજે આપણે દિવસ 9 અહીં બધું તમને મદદ કરવા માટે છે બુક રીડિંગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ગઈકાલે એટલે કે આની પહેલાના જે સેશન થયું એમાં આપણે ઘણું સરસ રીતે ડિસઅપોઇન્ટમેન્ટ, સેડનેસ અને ઓવર થિંકિંગ વિશે સમજ્યા. હવે આજે જે પાર્ટ આપણે સમજીશું એ છે પ્રોફેટિક પાવર ઓફ જેલસી, ઈર્ષ્યાની ભવિષ્યવાણીની શક્તિ. તો જ્યારે બી આપણા જીવનમાં જેલસી એટલે કે ઈર્ષ્યા આવે તો પણ એ કેવી રીતે મદદ કરવા માટે છે એ આપણે સમજીએ. સૌથી વધુ ધ્રુવીકરણ અને અલગ પડતી લાગણીઓમાંની એક ઈર્ષ્યા છે. અહંકારના દ્રષ્ટિકોણથી ઈર્ષ્યા એ અન્યાયનો પ્રકોપ છે. જ્યારે આપણે જે વસ્તુઓની સૌથી વધુ ઈચ્છા કરીએ છીએ તે અન્ય લોકોના જીવનમાં દેખાય છે. ઈર્ષ્યા ખરેખર પ્રાપ્ત થવાના નિર્ધારિત તમામ આશીર્વાદોની પૂર્વદર્શન તરીકે કાર્ય કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં આવનારા આશીર્વાદના ચિહ્નો વ્યાપક પુષ્ટિ લે છે. બ્રહ્માંડની આંખો દ્વારા ભૌતિક વાસ્તવિકતા ભાવનાત્મક સ્થિતિઓને મૂર્ત બાબત તરીકે રજૂ કરે છે. અનિવાર્યપણે આપણે ફક્ત તે જ વસ્તુઓની ખરેખર ઈચ્છા રાખીએ છીએ જે આપણને જોઈએ છે, કારણ કે આપણે કલ્પના કરીએ છીએ કે જો આવી વસ્તુઓ આપવામાં આવે તો આપણને કેવું લાગશે. આનો અર્થ એ છે કે આપણી ઈચ્છાની વસ્તુઓ વાસ્તવમાં એવી વસ્તુઓ નથી જે આપણે ઈચ્છીએ છીએ. એટલે કે આપણી પાસે જે વસ્તુઓ આવે છે એ આપણી ઈચ્છાથી જ આવે છે. કોઈ પણ ચોક્કસ પરિણામ સાથેના જોડાણો સિવાય ખરેખર જે જોઈએ છે તે હકારાત્મક લાગણીઓની વિશાળ શ્રેણીને અનુભવવાનું છે, જે સ્ત્રોત ઉર્જા સાથેના આપણા સંપૂર્ણ સંરેખનની પુષ્ટિ કરે છે. જ્યારે તે શક્ય છે કે કોઈ બીજાની નોકરીમાં પ્રમોશન, તદ્દન નવો સંબંધ અથવા તકનો અપાર બ્રહ્માંડ આપણને જે ચોક્કસ ભેટો મોકલી રહ્યું છે તેની પૂર્વ દર્શન આપે છે. એટલે કે આપણે જે જોઈએ છે એ બીજાના જીવનમાં આપણને દેખાશે. એનો મતલબ એમ કે એ આપણને પૂર્વ દર્શન આપે છે કે ભાઈ આપણા જીવનમાં પણ આવવાનું છે. તે સંભવતઃ આપણે ઈચ્છીએ છીએ તે લાગણીઓ વિશે વધુ જણાવે છે. શ્રેષ્ઠ લાગણીઓ ચોક્કસ પરિણામો અને સંજોગો પર આધારિત ન હોવાથી અન્ય લોકોના વિસ્તૃત આશીર્વાદો આપણે જે રીતે ખરેખર ઈચ્છીએ છીએ તે રીતે વધુ અનુભવવાની તત્પરતા દર્શાવે છે, જે આત્માના વિસ્તરણ દ્વારા થાય છે. લો ઓફ એટ્રેક્શનમાં પણ આ સમજાવવામાં આવે છે. સિક્રેટ મૂવી અથવા તો બુક વાંચો તો તમને ખ્યાલ આવશે, ધ સિક્રેટ. તો એમાં પણ આ જ વસ્તુ સમજાવવામાં આવી છે કે પૂર્વ દર્શન થશે કોઈ બી રીતે, આજુબાજુના લોકો દ્વારા અથવા શોરૂમમાં જઈને અથવા કઈ બી રીતે પૂર્વ દર્શન કરવાથી આપણને ઓર એ ફિલિંગ પર ભરોસો આવશે કે નહીં મળશે અથવા મળી રહ્યું છે. જ્યારે અહંકાર તે શોધે છે તે વસ્તુઓ દ્વારા મંત્રમુક્ત રહે છે. તે નિષ્ક્રિય ચેતનાના કન્ડિશન દ્રશ્ય તરીકે અસ્તિત્વમાં છે, જે ફક્ત દરેક તૃષ્ણાનો પીછો કરવા માટે નિર્ધારિત છે. જ્યારે ક્યારેય સાચી પરિપૂર્ણતા મળતી નથી, પછી ભલે તે ગમે તેટલા આશીર્વાદ મેળવે. એટલે એના તૃષ્ણાનો, જે અહંકારની જે ઈચ્છાઓ છે, કામનાઓ છે, એનો ક્યારેય અંત નથી. એટલે એક ઈચ્છા પૂરી થશે તો બીજી જાગશે, એ પૂરી થાય ત્રીજી જાગશે. એટલે એનો અંત નથી, ભલે ગમે એટલા આશીર્વાદ મેળવે. આ અસંતોષને અહંકારની કુદરતી સ્થિતિ તરીકે દર્શાવે છે. જ્યાં સુધી આપણે અમુક અંશે ઇન્ક્યુબેશનમાં અસ્તિત્વમાં હોઈએ ત્યાં સુધી વ્યક્તિગત સંજોગોની ગોઠવણ હોવા છતાં અસંતોષ પુનરાવર્તિત થાય છે. અને તેમ છતાં રમૂજી રીતે અસંતોષમાં વિતાવેલો સમય વધુ વિસ્તરણ માટે વેગ ઉભો કરે છે.
કેવી હસવાની વાત છે કે જેટલું અસંતોષમાં આપણે સમય વિતાવશું એટલું જ વધારે વિસ્તરણ થશે, એટલે આત્માનું વિસ્તરણ થશે. તમને મદદ કરવા માટે અહીં બધું જ હોવાથી ઈર્ષ્યા એ બ્રહ્માંડ તરફથી મોકલવામાં આવેલ સંદેશની જેમ છે, જે તમને તમારી વાસ્તવિકતામાં જવાના તમામ આશીર્વાદોની રાહ યાદ અપાવે છે. તેઓ અન્ય લોકોના જીવનમાં હાજર લક્ષણો અને લાભો તરીકે આકાર લે છે કે નહીં. ઈર્ષ્યાઓ સુખાકારીના વિસ્તરણને સુનિશ્ચિત કરે છે, કારણ કે આપણે આપણા સર્વોચ્ચ ઉત્ક્રાંતિના આનંદમાં આગળ વધીએ છીએ. જો કે ઘણા લોકો ઈર્ષ્યાની લાગણી માટે પોતાની જાતને ન્યાય આપવાનું વલણ ધરાવે છે. તે ફક્ત તે બાબત છે કે આપણે તે લાગણીને કેવી રીતે પ્રતિસાદ આપીએ છીએ, જે આપણી ચેતનાના સ્તરને નિર્ધારિત કરે છે. જો અહંકારે આધ્યાત્મિક ઓળખ અપનાવી હોય તો તે આવી નિમ્ન કંપનશીલ લાગણીઓથી આગળ રહેવાનો આગ્રહ રાખશે, જ્યારે સંપૂર્ણ મૂર્તિમંત આત્મા નિયમિત ધોરણે ઈર્ષ્યા જેવી લાગણીઓનો અનુભવ કરી શકતો નથી. રોજે રોજ નહીં કરે, ક્યારેક કરી શકે. ત્યારે હૃદય કેન્દ્રિત ચેતનાનું સત્ય જીવનના શુભ આદર દ્વારા એટલું ઊંડું નમ્ર છે, કે કોઈ લાગણીને નકારી, નિંદા અને અન્યની સામે સરખામણી કરવામાં આવતી નથી. એટલે કે જ્યારે આપણે આત્માના સંપૂર્ણ મૂર્તિમંત આત્મા તરીકે આપણે જ્યારે હોઈએ ત્યારે આપણે કોઈ પણ લાગણીને નકારતા નથી. ચાહે નિંદા હોય કે કોઈની સાથે સરખામણી કરવાની હોય કે એવું કશું જ હોય, એમાં કશું કરવાનું આવતું નથી. દરેક અન્ય અનુભવની જેમ ઈર્ષ્યા ફક્ત તમને મદદ કરવા માટે અહીં હોઈ શકે છે. પછી ભલે તમે અન્ય લોકોમાંથી જે ઈર્ષ્યા દૂર કરી રહ્યા છો તે અનુભવી રહ્યા હો, વધુ વિસ્તરણની તૈયારીમાં અસંતોષમાં ઘૂમતા હોવ, અથવા તેમના માર્ગમાં વધુ આશીર્વાદોના ઝલક પૂર્વાવલોકનોને ઓળખતા હોવ. ગમે તે કરતા હોય, આ બધું જ આપણને મદદ કરવા માટે છે. હવે પછીનો ટોપિક છે એન અનએક્સપેક્ટેડ લિબરેટર, એક અનપેક્ષિત મુક્તિદાતા. રોષ એ દોષનો અવશેષ છે. દરેક પરિણામ અનિવાર્યપણે પ્રેરણા આપે છે. તે વિસ્તરણ માટે આપણા જીવનમાં લોકોનો ન્યાય કરવો અને દોષિત ઠેરવવાની તે એક અચેતન વલણ છે. આપણા બધાની અંદર આ વલણ છે કે આપણે બીજા લોકોનો ન્યાય કરવા અને દોષિત ઠેરવવા માટે હાજર જ હોઈએ છીએ. આ પાત્રો ગમે તેટલા અસ્વસ્થ હોય, રોષ એ ઈર્ષ્યાનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. જેવો આપણે આપણી જાતને વ્યક્ત કરવાની મંજૂરી આપીએ છીએ, તેના કરતા વધુ ઈચ્છા શક્તિનું પ્રદર્શન કરે છે. આવા લોકો તેમની સ્વતંત્ર ઈચ્છાનો સૌથી વધુ સભાન, ઉત્પાદક અથવા દયાળુ રીતે ઉપયોગ કરી શકતા નથી, અને અપમાનજનક વૃત્તિઓ દ્વારા તેમની સ્વતંત્રતાનું પ્રદર્શન પણ કરી શકે છે. અને તેમ છતાં જ્યારે આપણે આપણા રોષને રિમાઇન્ડર તરીકે ઓળખી શકીએ છીએ કે આપણે કેટલી વાર ફોર્મમાં આપણી સૌથી મોટી સંભાવનાને વ્યક્ત કરવામાં પાછળ રહીએ છીએ, ત્યારે આંગળી ચીંધવાની દરેક ક્ષણનો ઉપયોગ ઉત્ક્રાંતિના લાભ માટે થઈ શકે છે. બીજાને આંગળી ચીંધવી એની કરતા આપણે યાદ કરવું જોઈએ કે કેમ રોષ છે, હું શું કરું છું, આ રોષ મારા માટે શું લાવ્યું છે. ઉર્જાસભર સંવેદનશીલ માણસો સ્વાભાવિક રીતે હૃદય કેન્દ્રિત હોય છે, અને તેઓ ઘણી વખત તેમની ઈચ્છાની સ્વતંત્રતા એવી રીતે છોડતા નથી કે જેઓ અહંકારમાં સપડાયેલા હોય છે. આ જ કારણ છે કે જેઓ ફક્ત પોતાના માટે બહાર હોય છે, તેમની ક્રિયાઓથી દુઃખી થવું, ગુસ્સે થવું, હૃદય તૂટી જવું અથવા નિરાશ થવું એટલું સરળ છે. જ્યારે આપણે આ બધી પરિસ્થિતિમાંથી, એટલે કે આત્માની બહાર જ્યારે હોઈએ, બરાબર, અહંકારમાં હોઈએ, ત્યારે આપણે ઘણી બધી ક્રિયાઓથી દુઃખી થઈ જઈએ છીએ, ગુસ્સે થઈ જઈએ છીએ, હૃદય તૂટી જાય છે, નિરાશ થવું, એ બધું આપણા માટે સરળ બની જાય છે. ભલે આપણે આપણા
સમગ્ર જીવન દરમિયાન અન્ય લોકોના અવિચારી વર્તનને કેટલી વાર આકર્ષિત કરતા હોઈએ તે કોઈ બાબત નથી. તેઓ બે ચોક્કસ કારણોસર આપણા માર્ગ પર મૂકવામાં આવ્યા છે. પહેલું કારણ એ છે કે તેમના ભારને હળવો કરવામાં મદદ કરવા માટે આપણા ઉર્જા ક્ષેત્રની જન્મજાત હિલિંગ શક્તિ છે, જે દરેક એન્કાઉન્ટરના પરિણામને આપણને અનુભવાતી લાગણીઓ દ્વારા થાય છે. તો આવા અવિચારી વર્તન, લોકોનું આવું અવિચારી વર્તન આપણે કેટલી વાર જીવનમાં આકર્ષિત કરતા હોય, પરંતુ એનું મહત્વ નથી. એ શું કામ આવ્યું છે એનું મહત્વ છે. એના બે કારણો છે. આવી ઘટનાઓ ઘટવાના બે કારણો છે. સૌથી પહેલું તો કે ભાઈ આપણી ઉર્જાથી આપણી જે લાગણીઓની ઉર્જા છે એ તેમને હીલ કરે, એ પહેલું કારણ છે. આપણી આસપાસના લોકોના સ્પંદનોને ઉત્તેજન આપવાના માર્ગ તરીકે પીડિતતાના અનુભવોને આકર્ષવાના નો વિચાર અહંકારને ગમશે નહીં. જો કે તમે જેટલા અહંકારથી આત્મામાં સંક્રમણ કરશો, ફસાયા વિના અન્યને સાજા કરવાનું વધુ સરળ છે. જેટલું આપણે આમાં અહંકારથી આત્મામાં આપણે ટ્રાન્સફોર્મેશન થશે, સંક્રમણ એટલે ટ્રાન્સફોર્મેશન થશે, એટલું જ આપણે એમાં ફસાયા વગર બીજાને સાજા કરી શકીશું. સાજા કરવું એટલે કે હીલ કરવું, સાચું માર્ગદર્શન આપવું. બીજું કારણ, પહેલું કારણ તો આ છે કે ભાઈ બીજાને હીલ કરવાનું છે. બીજું કારણ, આપણે અન્ય લોકોની ક્રૂરતાને આકર્ષિત કરી શકીએ છીએ. તે છે પડકાર અને આખરે કોઈ પણ મર્યાદિત માન્યતાઓને વિસર્જન કરવું, જે આપણને બધામાં દૈવિત્વના પ્રકાશને ધ્યાનમાં લેતા અટકાવે છે. તો બીજું કારણ એ છે કે ભાઈ બીજા એવા લોકોને આકર્ષિત કરવા કે જે લોકો કાફી ક્રૂર છે, જે લોકો આ રીતે રોષે ભરાયેલા છે, તો એ લોકોને શું કામ આપણે આકર્ષિત કરીએ છીએ? તો એનું બીજું કારણ છે કે એમાં એક આપણને પડકાર મળે છે કે આ લોકોને કેવી રીતે હીલ કરવા. અને છેલ્લે બધી મર્યાદિત માન્યતાઓને વિસર્જન કરી આપણી બધામાં દૈવત્વના પ્રકાશને ધ્યાનમાં લેવાનું છે. તો એના માટે આ બીજું કારણ છે. આ બે કારણોથી આપણા જીવનમાં આવા લોકો આવતા હોય છે. જેમ ફૂલોને ખીલવા માટે બીજ ઓગળવા જોઈએ, તેમ આપણી વાસ્તવિકતાના પાત્રોએ વૃદ્ધિ અને પરિપક્વતાના વિવિધ સ્તરો પર તેમની સ્ત્રોત ઉર્જા વ્યક્ત કરવાની જરૂર છે. અને તેમ છતાં અહંકારના દ્રષ્ટિકોણથી જ્યારે તેઓ તેમના આત્માના ઉચ્ચતમ ગુણો દર્શાવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે બીજાના શાશ્વત સત્યને ભૂતકાળમાં જોવું લગભગ સહજ છે. અહંકાર માટે રોષ એ અન્યોને દોષ આપવાનો અવશેષ છે, જે આપણે નોંધીએ છીએ. આત્મા માટે રોષ એ અણધારી મુક્તિદાતા છે, જે કરુણાને વધવા માટે વધુ જગ્યા બનાવે છે. કરુણા એ દરેક સ્થિતિને ધ્યાનમાં લેવાની અને આપણા અનુભવની પ્રામાણિકતાને સ્વીકારવાની આપણી જન્મજાત ક્ષમતા છે. જ્યારે જરૂરી હોય ત્યારે રસ્તામાં દરેક પાત્રને માફ કરવાની સાથે ઝડપી હિંમત ભર્યા પગલા લેવા. નેક્સ્ટ ટોપિક છે સાઉન્ડ ઓફ કોન્ફ્લિક્ટ. આ છેલ્લો નેગેટિવ પોઈન્ટ છે, જે આપણને મદદ કરવા માટે આવી રહ્યા છે એવા ઇમોશનમાં. ઘણા લોકો અસ્વસ્થ લાગણીઓ પ્રત્યે અણગમો વિકસાવે છે. એમાં આપણે ઘણા બધા આવી ગયા કે જેમાં અસ્વસ્થ લાગણીઓ એટલે કે સેડનેસ હોય, ગુસ્સો હોય, તો એનો આપણે એની પ્રત્યે અણગમો દર્શાવીએ છીએ. અથવા કઈ નિષ્ફળતા મળી તો એમાં અણગમો આપણે વિકસાવતા હોઈએ છીએ કે ભાઈ નથી ગમતું, આ ગરીબી નથી ગમતી, નિષ્ફળતા નથી ગમતી, કોઈ માન સન્માન ન હોય એવી પોઝિશન નથી ગમતી. તો આ બધું આપણે અણગમો વિકસાવીએ છીએ પોતાની અંદર. અને એ કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ ઉભા કરે છે. કોની વચ્ચે? ગરીબી અને અમીરી વચ્ચે. અને એ બધું આપણા મનમાં જ ચાલે છે, ક્યાંય બહાર નથી ચાલતું. માત્ર તેઓ કેવી રીતે પીડાદાયક અનુભવે છે તેના આધારે નહીં, પણ કારણ કે તેઓ સભાનપણે આવી લાગણીઓનો અનુભવ કેવી રીતે કરવો તે અંગે અસ્પષ્ટ હોય છે.
તેઓ કેવી પીડા અનુભવે છે એટલે નહીં, પરંતુ શું કામ? કારણ કે શું કામ આપણે આ બધામાં ફસાઈએ છીએ? કારણ કે આપણે સભાનપણે આ લાગણીઓનો અનુભવ કેવી રીતે કરવો કોન્શિયસલી, એ અંગે આપણને કઈ ખબર નથી, કોઈએ શીખવું નથી. આપણા પેરેન્ટ્સ છે, ના એના પેરેન્ટ્સ છે, ના એના પેરેન્ટ્સ છે, પાછળથી કોઈએ શીખવાડ્યું નથી, આપણે જાતે શીખવાનું છે. ઘણા જૂના અભિગમો નીચી કંપનશીલ લાગણીઓને અંધશ્રદ્ધાળુ રીતે જોતા હોવાથી તે ઘણાને તેમના દિવ્યતાની માનવ બાજુને વ્યક્ત કરવામાં આધ્યાત્મિક નિષ્ફળતા જેવું અનુભવે છે. જ્યારે બે જૂના દ્રષ્ટાંતમાં જૂનો આધ્યાત્મિક જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એમાં એવું હતું કે ભાઈ લોઅર વાઇબ્રેશન, લોઅર ફ્રીક્વન્સીની એનર્જી હોય, ઈર્ષા, પછી જેલસી, પછી એંગર, સેડનેસ, પછી વધારે પડતું માન એટલે હોટીનેસ, આ બધું લોઅર ફ્રીક્વન્સીમાં આવે એવું માનવામાં આવતું હતું. અને એને એક કેવી રીતે, તો કે ભાઈ આધ્યાત્મિક નિષ્ફળતા જેવો અનુભવતા હતા. પરંતુ માય ડિયર ફ્રેન્ડ્સ, આ બધું તો આપણને ઓર ઉન્નતિ કરાવશે. તો જ્યારે ફ્રીક્વન્સી સમજો કે ભાઈ ફ્રીક્વન્સી ઓફ ઇમોશન્સ, તો એમાં સૌથી આ લોઅર પાર્ટ છે નેગેટિવ ઇમોશન્સનો, એમાં એ બધું આપણને મદદ કરશે અને બહુ ઉપર લઈ જશે, આધ્યાત્મિક ઉન્નતિ કરાવશે. જ્યારે કોઈ સાધક તેમની કન્ડિશનિંગને આધ્યાત્મિક અહંકારમાં પરિવર્તિત કરે છે ત્યારે તેઓ હતાશા અનુભવે છે. જ્યારે કોઈ સાધક, એટલે કે આપણે બધા સાધકો થઈ, કેમ? કારણ કે આપણે બધા પોતાને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો એને જ તો સાધક કહેવાય. એટલે આપણામાંથી કોઈ આપણી કન્ડિશનિંગને આધ્યાત્મિક અહંકારમાં પરિવર્તિત કરી દઈએ તો, એટલે કે ફસાઈ જઈએ અહંકારમાં, આધ્યાત્મિક અહંકારમાં, સ્પિરિચ્યુઅલ ઈગોમાં, તો ત્યારે આપણને હતાશા અનુભવાશે. પ્રવાહમાંથી બહાર આવે છે, એટલે કે જે મેઇન સ્ટ્રીમ ઓફ જે આપણી માર્ગ હતો, જે એમાંથી આપણે ફંટાઈને બહાર નીકળી જશું, અથવા અન્યની બેભાનતાને કારણે ઉત્તેજિત થાય છે, ત્યારે અપરાધ અથવા શરમની ઊંડા મૂળવાળી ભાવના હોઈ શકે છે. અને બીજાની બેભાનતાને લીધે બીજા અનકોન્શિયસલી બિહેવ કરતા હોય તો એને લીધે આપણે પણ ઉશ્કેરાઈ જઈએ, ઉત્તેજિત થઈ જઈએ. અને એવું શું કામ થાય છે? કારણ કે આપણી અંદર અપરાધ અને શરમનો ભાવ છે. વધુ આધ્યાત્મિક રીતે સુશોભિત વ્યક્તિત્વ અપનાવ્યા વિના અહંકારના દરેક પાસાને ઉઘાડી પાડવા માટે સૌથી વધુ હૃદય કેન્દ્રિત રીતે વાસ્તવિકતાનો અનુભવ કેવી રીતે કરવો તે શીખવું આવશ્યક છે. આપણે જેટલા વધુ સભાનપણે સંઘર્ષના નિયમો અને શરતોનો અનુભવ કરીએ છીએ, તેટલા આપણને આધ્યાત્મિક રીતે ફાયદો થાય છે. આનો અર્થ એ નથી કે આપણે એવા અનુભવોને પસંદ કરવાનો ડોળ કરવો જોઈએ જે પીડાનું કારણ બને છે. એટલે આપણે એવા અનુભવને જાણી જોઈને આવકારવાના નહીં. એવા લોકોના સંગતમાં રહેવાની જરૂર નથી જ્યાં તમારી એનર્જી ખાલી થઈ જાય છે, ઉર્જા ખાલી થઈ જાય છે. એટલે આવું કોઈ ડોળ કરવાની જરૂર નથી કે આપણે બધા અનુભવોને આવકારીએ. આપણે શીખી રહ્યા છીએ, જે કંઈ પણ આવે છે એને સ્વીકારવાનું છે. આ બધું શીખીને આપણે એ જ સમજવાનું છે, એપ્લિકેશનમાં લાવવાનું છે. જીવનમાં જે કંઈ પણ અણધારી પરિસ્થિતિઓ બને એને સ્વીકારવા. અહંકારથી પ્રતિક્રિયા આપવી અને આત્મા તરીકે પ્રતિક્રિયા આપવી વચ્ચેનો તફાવત સમજવાની વાત છે. આ એવું નથી કે પેલું અહંકારની પ્રતિક્રિયા થશે, ભાઈ હું તો બધા અનુભવોને એક્સેપ્ટ કરું છું, સ્વીકારું છું, તો એ અહંકારની પ્રતિક્રિયા થઈ. આત્માની પ્રતિક્રિયા અલગ છે. એ બેમાં તફાવત સમજવાની વાત છે. આપણો અહંકાર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને આત્મા કેવી રીતે પ્રતિક્રિયા આપે છે, તે વચ્ચેનો તફાવત ઘણીવાર અવાજની બાબત હોઈ શકે છે. ઇટ ઇઝ અ મેટર ઓફ સાઉન્ડ. હકીકત એ છે કે આંતરિક અને બાહ્ય વિશ્વ બે અલગ અલગ વાસ્તવિકતાઓ છે. તે આપણા ઉત્ક્રાંતિનો લાભ માટે છે. આ બધા જે આપણી બાહ્ય વિશ્વ અને આંતરિક વિશ્વ એ બે અલગ અલગ છે, અલગ અલગ વાસ્તવિકતા છે. અને બે શું કામ છે? તો એ બે આપણા ઉત્ક્રાંતિના લાભ માટે છે.
ભલે આપણે વિચારો કે લાગણીઓને અહંકારના દ્રષ્ટિકોણથી અથવા આત્માના દ્રષ્ટિકોણથી જોતા હોઈએ, દરેક વખતે તે સામૂહિક અચેતનના કંપનને વધારવાનું સહાનુભૂતિપૂર્ણ પરિણામ છે. સ્વરૂપમાં સ્ત્રોતના અભિવ્યક્તિઓ તરીકે આપણે દેવદૂત અભ્યાસના બેહૂબ અભ્યાસક્રમ તરીકે આ પૃથ્વી પરના ક્ષેત્રમાં અવતર્યા છીએ. આપણામાંના દરેક, ભલે આપણે કેવી રીતે કાર્ય કરીએ કે દેખાઈએ, વિસ્તરણની યાત્રા દ્વારા આપણા પ્રકાશની વિશિષ્ટતા વ્યક્ત કરીએ છીએ. વધુમાં આપણે આત્માની સૌથી ગહન ઉપચાર ક્ષમતાઓ વિશે શીખી રહ્યા છીએ, કારણ કે તે આપણે જેને મળીએ છીએ તેમની મુસાફરીને આગળ ધપાવે છે. શું આપણે આપણા ખેતરોમાંથી અન્ય લોકો પાસેથી સાફ કરાયેલા કાટમાળને બહાર કાઢવામાં સક્ષમ છીએ, અથવા ફક્ત તેને આપણી અંદર પરિભ્રમણ કરી રહેલા કન્ડિશનિંગમાં ઉમેરી રહ્યા છીએ? તે ઘણીવાર બાબત છે કે આપણે કેટલો અથવા કેટલો ઓછો અવાજ, કેટલો વધુ અથવા કેટલો ઓછો અવાજ કરીએ છીએ તે આપણા અનુભવના કંપનને નિર્ધારિત કરે છે. જે કંઈ પણ ઘટનાઓ બને એમાં આપણે કેટલો પ્રતિક્રિયા આપીએ એનાથી આપણા અનુભવની ફ્રીક્વન્સી નક્કી થશે અને ફ્યુચરમાં એ પ્રકારના અનુભવ થશે. એટલે જેટલો ઓછો અવાજ, જેટલું મન જે ઘોંઘાટિયું છે, એ ઘોંઘાટિયું મન જેટલું શાંત રહેશે એટલી જ આધ્યાત્મિક ઉન્નતિ વધારે થશે. જ્યારે અહંકારમાં ઇન્ક્યુબેશન થાય છે, એટલે કે અહંકારમાં ફસાય છે, ત્યારે અસ્વસ્થ આંતરિક અનુભવો બાહ્ય અવાજને ઉત્તેજિત કરે છે. જે અંદરના જે અનુભવો છે, જે અસ્વસ્થ લાગે છે, જે ગમતા નથી, અણગમા છે, એવા અનુભવો બાહ્ય અવાજ એટલે કે પછી મોટેથી બોલશે, ચીસો પાડશે, ગુસ્સો કરશે. જ્યારે કોઈ વ્યક્તિ તેમના ઉર્જા ક્ષેત્રમાં જાગૃતપણે અજાગૃતપણે ગુસ્સા પર પ્રક્રિયા કરે છે, જ્યારે કોઈ વ્યક્તિ એના એનર્જી, જે કંઈ પણ એનો આજુબાજુનું વાતાવરણ છે એનું ઉર્જા ક્ષેત્ર કહેવાશે, એ ઉર્જા ક્ષેત્રમાં અજાગૃતપણે બીજાના ગુસ્સા અથવા તો બીજું ઉર્જા ક્ષેત્ર છે અંદર, તો એ બંનેમાં જ્યારે એ ગુસ્સાથી પ્રતિક્રિયા કરે છે, કોઈએ ગુસ્સો કર્યો ને એની ઉપર પ્રક્રિયા કરે છે, ત્યારે તેઓ આક્રમક અવાજ કરે છે અને મોટેથી બોલે છે. જ્યારે કોઈ પણ પ્રકારની ભાવનાત્મક ઉપચાર થાય છે ત્યારે અહંકાર મૌન રહી શકતો નથી. ચાહે તમે બોલો કે ન બોલો, ગુસ્સો કરો કે ન કરો, એ બંને અવસ્થા આધ્યાત્મિક ઉન્નતિ માટે છે. કોઈને ગુસ્સો કરીને આધ્યાત્મિક ઉન્નતિમાં જવાનું છે, કોઈને મૌન રહીને આધ્યાત્મિક ઉન્નતિમાં જવાનું છે. બંને રસ્તાઓ સાચા છે, કોઈ પ્રોબ્લેમ નથી. ભલે તે પરિસ્થિતિની અન્યાયી વિશે પોતાની જાતને નિષ્ક્રિય આક્રમક ગણગણાટ તરીકે શરૂ કરે અથવા બે લોકો વચ્ચેના બૂમો પાડતી મેચમાં વધે, અવાજની માત્રા જે બહારથી વ્યક્ત થાય છે તે ઘણીવાર બેભાન અનુભવોની નિશાની છે. જે કંઈ પણ બહારથી અનુભવો થાય છે એ બધા બેભાન અનુભવો છે. મીન્સ કે આપણા પાછળથી ચાલ્યા આવતા પૂર્વજોના અનુભવો છે, જે આપણા જીનેટિક્સમાં વણાયેલા છે અને હવે આપણને એ ખબર પડે છે. તે જેટલો વધુ બેભાન છે, જેટલો આ વધારે થશે તેટલી જ વધુ શક્યતા છે કે વ્યક્તિ દરેક લાગણીને પસાર દેવાને બદલે અને ફરીથી સ્ત્રોતમાં એકીકૃત થવાને બદલે અન્યમાંથી સાફ કરેલી ઉર્જા લે છે. બીજા લોકો જે ગુસ્સો કર્યો એ એને લઈ લીધો, પકડી લીધો ગુસ્સાની એનર્જીને, અને એ હવે ગુસ્સો કરવા લાગ્યો. જેટલો બેભાન હશે એટલું જ આ વધતું જશે. મીન્સ કે જેટલા આપણે અનકોન્શિયસ સબકોન્શિયસ રીતે વર્તન કર્યા રાખશું, એટલું જ આપણામાં ગુસ્સો કે દુઃખ કે જે કંઈ પણ લાગણીઓ બીજાની છે એ આપણી અંદર આવતી જશે. અલબત્ત એવી ઘણી વાર હોય છે જ્યારે પ્રક્રિયા અને ઉર્જાને મુક્ત કરવા માટે આપણા અનુભવોને શબ્દોમાં મૂકવા અને તે આપણા જીવનના લોકો સાથે શેર કરવા પણ જરૂરી છે. પ્રશ્ન એ છે કે શું આપણે શાંતિપૂર્ણ પ્રામાણિકતાની ખુલ્લી જગ્યામાંથી શેર કરી રહ્યા છીએ? હા, શેર કરવું જરૂરી છે, પ્રક્રિયા કરવું પણ જરૂરી છે, ઉર્જાને મુક્ત કરવી પણ જરૂરી છે. તો મુક્ત કરશું તો કોઈ પકડી લેશે,
તો ત્યાં ગિલ્ટ ઉત્પન્ન થશે કે મારી લીધે બીજાની એનર્જી અસર થાય. પરંતુ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા આ બધું જરૂરી જ છે, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે શું શાંતિપૂર્ણ રીતે એ બધું શેર કરીએ છીએ, અથવા આપણે આપણી લાગણીઓને એવા લોકો પર રજૂ કરી રહ્યા છીએ કે તેમણે આપણી માંગણીઓ પૂરી કરવી જોઈએ. ઘણા આધ્યાત્મિક અહંકાર સત્ય બોલવાનું અર્થઘટન અન્ય લોકો પર દોષ મૂકવાને ચુકાદો આપવા માટેના ખુલ્લા આમંત્રણ તરીકે કરે છે, જેઓ તેમની સૌથી મર્યાદિત માન્યતાઓની પુષ્ટિ કરે છે તે રીતે કાર્ય કરે છે. બીજી બાજુ આત્મા કોઈ પણ પ્રકારની ચીસો પાડ્યા વિના અથવા આંગળી ચીંધ્યા વિના તેની લાગણીઓને શેર કરવામાં સક્ષમ છે. અહંકારના દ્રષ્ટિકોણથી જ્યાં સુધી આપણે જેની સાથે સંકળાયેલા હોઈએ તેવો આપણા દ્રષ્ટિકોણ સાથે સંમત ન હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ઉપચાર થતો નથી. તેથી જ એટલે અહંકારના દ્રષ્ટિકોણમાં આપણે જેવું વિચારીએ છીએ એવું સામેવાળા સ્વીકારવા જોઈએ, તો જ આપણને સારું લાગે છે. પરંતુ આત્માના દ્રષ્ટિકોણમાં એવું નથી. આપણે કંઈક કહી દીધું, વાત પૂરી થઈ ગઈ, ત્યાં કશું ફિલિંગ રહેતું નથી. આ અંતર છે આત્માના દ્રષ્ટિકોણથી કેવું શેર કરવું અને અહંકારના દ્રષ્ટિકોણથી શેર કરવું. તેથી જ દલીલો માત્ર અહંકારના ક્ષેત્રમાં જ થઈ શકે છે, કારણ કે તે કન્ડિશન્ડ સ્વ છે, જે ફક્ત સંઘર્ષના અવાજો દ્વારા કેવી રીતે શેર કરવું તે જાણે છે. આનો અર્થ એ નથી કે હાસ્યના તમામ વિસ્ફોટો અહંકારની ચેતનાના સંકેતો છે. તે સ્વર પર આધાર રાખે છે. જો સ્વર અસ્પષ્ટ અથવા કટાક્ષ છે, તો આપણે જોઈએ છીએ કે તે વ્યક્તિના શબ્દો અને ક્રિયાઓ રમતમાં બેભાનતા કેવી રીતે દર્શાવે છે. હવે લાસ્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક, કે આ બધાને કેવી રીતે એક સાથે એને હીલ કરીને આગળ વધી શકીએ અને વોર એટલે ઈગોનો જે પાર્ટ છે એને એક સાથે કેવી રીતે ઉલટાવી શકીએ, વોરને રોમાં કેવી રીતે ફેરવી શકીએ. ધ પાવર ઓફ બ્રીથ, શ્વાસની શક્તિ. સળંગ પ્રક્રિયા તરીકે આપણા અનુભવોને માન આપવા, સ્વીકારવાને, આવકારવાનો પ્રયાસ કરવાને બદલે જો રોના ગુણો એક સાથે કેળવવાનો કોઈ રસ્તો હોય તો શું? મીન્સ કે જો આવો રસ્તો મળી જાય તો કેટલું સારું. આત્માના પરિવર્તનના સૌથી શક્તિશાળી સાધનોમાંના એકને ઓળખીને આ શક્ય છે. એટલે કે રોના તમામ ગુણો, રિસ્પેક્ટ, એકનોલેજમેન્ટ અને વેલકમ, એ ત્રણે ત્રણ ગુણોને એક સાથે કેળવવાનો કોઈ રસ્તો હોય તો એ આત્માના સૌથી શક્તિશાળી સાધનોમાંનું એક છે, અને એક છે શ્વાસની શક્તિ. જ્યારે આપણે સંજોગો તેના વિશે દલીલ કરવાને બદલે સંજોગો દ્વારા શ્વાસ લેવાનું પસંદ કરીએ છીએ, આપણે એક જ સમયે એન્કાઉન્ટરના ઉત્ક્રાંતિકારી ફાયદાઓને માન આપીએ છીએ. કોઈ પણ સંજોગો બને એમાં દલીલ કરવાને બદલે એ સંજોગો દ્વારા, એટલે કે સંજોગોમાં રહીને આપણે જ્યારે કોન્શિયસ બ્રીથિંગ કરશું તો એનો મતલબ એમ છે કે આપણે એકનોલેજમેન્ટ, એન્કાઉન્ટરના ઉત્ક્રાંતિકારી ફાયદાઓને માન આપીએ છીએ. એન્કાઉન્ટર એટલે સામનો કરવો. કોનો સામનો કર્યો? સંજોગોનો. અને એમાં શાંતિથી આપણે શ્વાસ ઉપર ફોકસ કર્યું. તો આ બધા જ વસ્તુઓ, રોના ત્રણે ત્રણ ગુણો, રિસ્પેક્ટ, એકનોલેજમેન્ટ અને વેલકમ, એ ત્રણે ત્રણ ગુણો એમાં સમાવિષ્ટ થઈ જશે એક સાથે. દલીલો છીછરા શ્વાસની બહારની અભિવ્યક્તિ હોવાથી સ્વીકારીએ છીએ અને આવકારીએ છીએ. દલીલો છીછરા શ્વાસની બહારની અભિવ્યક્તિ હોવાથી સભાન શ્વાસના નિર્વાહ સાથે આંતરિક ભાવનાત્મક અંધાધૂંધીને પહોંચી વળવાની આપણી ઈચ્છા આત્માને વિસ્તૃત થવા દે છે. અંદર જે અંધાધૂંધી ચાલી રહી છે એ ઓટોમેટિકલી શાંત થશે એકવાર આવા સંજોગો જે આપણને ગમતા નથી, રેગ્યુલર લાઈફમાં, રોજિંદા જીવનમાં જે આપણને જે વસ્તુ ગમતી નથી, એ સંજોગો દરમિયાન જો એકવાર આપણે શાંતિથી કોન્શિયસ થઈને શ્વાસ લીધો એક સંજોગ દરમિયાન, તો માય ડિયર ફ્રેન્ડ્સ, ધીરે ધીરે આ બધી અંદરની જે માથાકૂટ ચાલી રહી છે, અંદર બહાર તો એ જ પ્રતિબિંબ છે આપણું, અંદર જે ચાલી રહ્યું છે એ શાંત થશે, એ આત્માને વિસ્તૃત થવા દે છે.
જ્યારે આપણે દોષને બદલે અનુભવી શકીએ છીએ અને દલીલ કરવાને બદલે શ્વાસ લઈએ છીએ, ત્યારે આપણે વિકસતા આધ્યાત્મિક ગુરુઓ તરીકે આપણી સર્વોચ્ચ દેવદૂત ક્ષમતામાં આગળ વધીએ છીએ. કોઈ વ્યક્તિ આપણા આદર, સ્વીકૃતિ અથવા ઉષ્માભર્યા સ્વાગતને લાયક હોય તે રીતે કાર્ય કરે કે ન કરે, આત્માનું તેજ હંમેશા કોઈ પણ પાત્ર કરતા વધુ સભાનપણે પ્રતિસાદ આપવા તૈયાર છે. જ્યાં સુધી આ આત્માના દૃષ્ટિકોણમાં પરિવર્તન ન થાય ત્યાં સુધી આપણી વાસ્તવિકતામાં વહેતો અનિવાર્ય પરિવર્તન અહંકારના આંતરિક યુદ્ધને ઉત્તેજિત કરવાનું ચાલુ રાખશે. એટલે કે જે અનિવાર્ય પરિવર્તન છે આપણા આત્મામાં જે વહી રહ્યો છે, એ પરિવર્તન હંમેશા અહંકારના આંતરિક યુદ્ધને પ્રોત્સાહન આપશે, જેથી યુદ્ધમાં જઈને રોમાં ફેરવાય, એટલે કે શાંત થાય. ફરીથી હું યાદ અપાવું, ડોક્ટર જો ડિસ્પેન્ઝાના વર્ડ્સ છે, નો પેઇન નો ગેઇન, એટલે કે પેઇન આવશે તો કંઈક મેળવવાનું છે. આ પીડાદાયક ઓડિસી તેમ છતાં તે ક્ષણે સમાપ્ત થાય છે જ્યારે આપણે જાણીએ છીએ કે કેવી રીતે દુશ્મન તરીકે દેખાતી કોઈ પણ વસ્તુ આધ્યાત્મિક સાથી છે. આ બધું જે પીડાદાયક અનુભવો છે એ ક્યારે બંધ થશે? જ્યારે આપણે એને આપણા આધ્યાત્મિક સાથી તરીકે સમજવાનું ચાલુ કરશું, જે આપણને વિકસવામાં મદદ કરે છે. આ આંતરદ્રષ્ટિ એ આંખ બંધ કરીને માનવા જેવું નથી, પણ વાસ્તવિકતાનું વિસ્તૃત દ્રષ્ટિકોણ છે. જે આત્મા પહેલેથી જ જાણે છે તે ભવ્ય સત્યને પ્રગટ કરવા માટે આપણા સારમાં શ્વાસ લેવો જોઈએ. આ પ્રકરણની આંતરદ્રષ્ટિને મૂર્ત સ્વરૂપ આપવા માટે કૃપા કરીને નીચેના વિધાનોને ના શાણપણને ધ્યાનમાં લો અને મોટેથી પુનરાવર્તિત કરો. હું સ્વીકારું છું કે જે અનુભવું છું તે બધું મને મદદ કરવા માટે જ છે. મારા ક્ષેત્રમાંથી બહાર નીકળી રહેલા ભાવનાત્મક કાટમાળના દાખલાઓનું પ્રતિનિધિત્વ કરતું હોય અથવા સમગ્ર સામૂહિકમાં સાજા થયેલા બેભાનતાના સ્તરો તરીકે સ્વીકારવામાં આવે, હું દરેક વિચાર અને લાગણીને તેના સર્વોચ્ચ ઉત્ક્રાંતિ લાભ માટે સન્માન આપું છું. હું પ્રતિકૂળતાના સ્વભાવને સ્વીકારું છું, જે વ્યક્તિગત કઠોરતાને મારા મૂળ સ્વરૂપના પ્રકાશમાં પરિવર્તિત કરવા માટે યોગ્ય ગલનબિંદુ બનાવવામાં મદદ કરે છે. હું ખોટની ભેટને સન્માન કરું છું, કારણ કે તે મારી વાસ્તવિકતામાં મોટી ભેટો માટે જગ્યા સાફ કરે છે. હું વિકાસની તોળાઈ રહેલી ક્ષણોના બ્રહ્માંડના સંકેતો તરીકે ડરના ઊંડા કારણને સ્વીકારું છું. હું ક્રોધના શાણપણનો આદર કરું છું, જે દર્શાવે છે જ્યારે કોઈ વ્યક્તિ હૃદય કેન્દ્રિત રીતે વાતચીત કરવામાં સક્ષમ થવા માટે તેમની ઉપચારની મુસાફરીથી ખૂબ જ પ્રભાવિત થાય છે. હું એક સહાયક તરીકે ચુકાદાને આવકારું છું, જે મને મારા ઉર્જા ક્ષેત્ર તેમજ અન્ય લોકોની મર્યાદિત માન્યતાઓને યાદ અપાવે છે. હું અલાર્મ ઘડિયાળ તરીકે વધુ વિચારવાનો લાભ સ્વીકારું છું, જે મને જણાવે છે કે મારું હૃદય કેટલું ખુલ્લું અથવા બંધ છે. હું ઉદાસી માટેના ઊંડા હેતુને ઓળખું છું, કારણ કે જ્યારે અહંકાર ઓગળી જાય છે ત્યારે તે અલ્પ ક્ષણોમાં ઉદ્ભવે છે. હું સમજું છું કે નિરાશામાં ઉલટું છે, કારણ કે અહંકારને જ્યારે પણ તેનો માર્ગ ન મળે ત્યારે તે ગૂંચ કાઢવાની વધુ પરવાનગી આપવામાં આવે છે. હું ઈર્ષાની ભવિષ્યવાણીને શક્તિને મારી વાસ્તવિકતામાં પ્રવેશતા વધુ આશીર્વાદોની પૂર્વદર્શન તરીકે ઓળખું છું. પછી ભલે તે અન્ય લોકો પ્રાપ્ત કરવા માટે નક્કી કરેલા ચોક્કસ ભેટો સાથે મેળ ખાય કે નહીં, હું એક અણધારી મુક્તિદાતા તરીકે નારાજગીની પ્રશંસા કરું છું, જે મને મારા જીવનના એવા ક્ષેત્રો બતાવે છે જ્યાં હું મારી ઈચ્છાની સ્વતંત્રતાને પૂર્ણ ક્ષમતા સાથે વ્યક્ત કરવામાં પાછી પાની કરું છું. સંઘર્ષોના અવાજોમાં ગૂંચવાને બદલે હું મારા શ્વાસની શક્તિ દ્વારા તેના સર્વોચ્ચ ઉત્ક્રાંતિ લાભ માટે દરેક આધ્યાત્મિક સાથીનો આદર,
સન્માન અને સ્વાગત કરી શકું છું. આમ કરવાથી હું માનવ સ્વરૂપમાં એક દેવદૂત તરીકે મારા હેતુને પૂર્ણ કરું છું, જેણે મારા પ્રકાશને મંદ કર્યા વિના અથવા મારી આસપાસના લોકોના સ્પંદનો સાથે મેળ ખાધ્યા વિના સામૂહિક ઉત્થાન માટે અવતાર લીધો હતો, અને તેથી હું મુક્ત છું. જેમ 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 દરેક આધ્યાત્મિક સાથી તેના ચોક્કસ ઉત્ક્રાંતિ લાભ માટે અપનાવવામાં આવે છે, તેમ આપણે શાંતિના ઊંડા ઝરણાને જીવનના રહસ્ય સાથે વધુ સુમેળમાં માર્ગદર્શન આપવા માટે પરવાનગી આપીએ છીએ. જીવન જ્યાં જઈ રહ્યું છે તે જાણવાની જરૂર નથી કે આપણે હંમેશા જે બનવાના હતા તે બનવા માટે. તો આ સાથે જ અહીંયા ચેપ્ટર પૂર્ણ થાય છે, અને આજના દિવસને પણ આપણે અહીંયા આરામ આપશું. કાલે ફરીથી નવા આધ્યાત્મિક જ્ઞાન સાથે, નવા ચેપ્ટર સાથે આપણે હાજર થઈશું. કાલે અને 15 તારીખે, 14 અને 15 તારીખે 2 દિવસ ઉત્તરાયણ નિમિત્તે રજા રહેશે. એટલે બધાને હેપી ઉત્તરાયણ. ટેક કેર. લવ યુ ઓલ.